નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. શહેરના નરોડા વિસ્તારમાં ડુપ્લિકેટ હોસ્પિટલ પકડાઈ છે. હોસ્પિટલનું નામ 3 સ્ટાર હોસ્પિટલ આપવામાં આવ્યું હતું. હાલમાં પોલીસે કાર્યવાહી કરતા 3 સ્ટાર હોસ્પિટલ અને ICU ટ્રોમા સેન્ટરના માલિકની ધરપકડ કરી લીધી છે. આ હોસ્પિટલના માલિકનું નામ ધર્મેન્દ્ર પટેલ છે. આપણે જણાવી દઈએ કે ડિગ્રી વગરના ડોક્ટર્સ અને સરકારમાં રજીસ્ટ્રેશન વગર જ ડુપ્લિકેટ 3 સ્ટાર હોસ્પિટલ ધમધમતી હતી. વલસાડ અને અતુલ રેલવે સ્ટેશન વચ્ચે એક ગોઝારી ઘટના બની હતી. ભેંસોનું ટોળું અચાનક રેલવે ટ્રેક પર આવી જતા બિકાનેર એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી ગયું હતું, જેમાં 8 જેટલી ભેંસનું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાની જાણ રેલવે વિભાગને થતાં તાત્કાલિક રેલવે વિભાગના કર્મચારીઓ અને RPFની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. રશિયા અને યુક્રેન વચ્ચે 30 દિવસો સુધી સીમિત યુદ્ધ વિરામ લાગુ કરી દેવાયો છે. રશિયાએ પોતાનું નિવેદન રજૂ કરતા કહ્યું કે રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ટ્રમ્પ સાથે ફોન પર થયેલી વાતચીત બાદ યુક્રેનના ઉર્જા ઠેકાણાઓ પર 30 દિવસ સુધી હુમલો ન કરવા પર સંમતિ વ્યક્ત કરી છે. જો કે આ યુદ્ધ પર સંપૂર્ણ રીતે પૂર્ણ વિરામ મૂકવા માટે રશિયા યુક્રેન સામે 5 મુખ્ય શરતો મુકાઈ છે. સેન્ટ્રલ અમેરિકામાં આવેલા દેશ હોન્ડુરાસના તટ પર એક વિમાન ક્રેશ થતાં 12 લોકોના મૃત્યુ થયા છે, જેમાં એક ખ્યાતનામ ગરીફુના મ્યુઝિશિયન પણ સામેલ છે. લાન્સા એરલાઇન્સનું આ વિમાન સોમવારે રાતે રોઆટન દ્વીપથી મુખ્ય ભૂમિ શહેર લા સેબા માટે ઉડાન ભરવાના થોડા કલાક બાદ જ સમુદ્રમાં ક્રેશ થઈ ગયું હતું. વિમાનમાં 17 મુસાફરો અને ચાલક દળના સભ્યો હતા, જેમાંથી 5ને બચાવી લેવાયા છે અને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. IPL 2025 22મી માર્ચથી શરૂ થઈ રહી છે. મુંબઈ ઇન્ડિયન્સ 23મી માર્ચે CSK સામે પોતાની પહેલી મેચ રમશે. આ મેચમાં હાર્દિક પંડ્યા કેપ્ટનશીપ નહીં કરે. હાર્દિક પંડ્યા પર સ્લો ઓવર રેટને કારણે એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ ગયા સિઝનમાં લાદવામાં આવ્યો હતો. આ જ કારણ છે કે પંડ્યા પહેલી મેચમાં નહીં રમે. તેના સ્થાને સૂર્યકુમાર યાદવ મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટનશીપ કરશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકપ્રિય પોડકાસ્ટર અને AI સંશોધક લેક્સ ફ્રીડમેન સાથે વિગતવાર મુલાકાત કરી હતી. આ ઇન્ટરવ્યુએ વૈશ્વિક ધ્યાન ખેંચ્યું છે, ખાસ કરીને જ્યારે US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેને તેમના વ્યક્તિગત સોશિયલ મીડિયા અકાઉન્ટ ટ્રુથ પર શેર કર્યું છે. આ પોડકાસ્ટમાં PM મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની તેમની મજબૂત મિત્રતા અને રશિયા યુક્રેન સંઘર્ષ પર ભારતના વલણ વિશે નિખાલસતાથી વાત કરી હતી. બુચ અને સુનિતા વિલિયમ્સની સુરક્ષિત વાપસી અંગે US રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે જ્યારે મેં કાર્યભાર સંભાળ્યો ત્યારે મેં મસ્કને કહ્યું હતું કે આપણે તેમને પાછા લાવવા પડશે. બાઇડને તેમને છોડી દીધા છે. હવે જ્યારે તેઓ પાછા આવ્યા છે તો તેમને વધુ સારા બનવું પડશે. જ્યારે તે સ્વસ્થ થશે ત્યારે તે ઓવલ ઓફિસ આવશે. જે પણ વચન અપાયું હતું તે પૂર્ણ થયું છે. એલોન મસ્ક, સ્પેસએક્સ અને નાસાનો આભાર તેમણે માન્યો હતો. CM મમતા બેનર્જીએ સુનિતા વિલિયમ્સને ભારત રત્ન આપવાની માંગ કરી છે. તેઓ આજે બુધવારે વિધાનસભા સત્રમાં હાજર હતા. તેમણે ત્યાં દાવો કર્યો છે. ખાસ વાત એ છે કે સુનિતા 9 મહિના સ્પેસમાં રહ્યા બાદ આજે સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફરી છે. મમતાએ દેશની દીકરીને અભિનંદન આપ્યા છે. એક્સ પોસ્ટમાં તેમણે લખ્યું કે આપણી ભારતીય પુત્રી આપણી પાસે પાછી આવી છે. અમે તેના માટે ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છીએ. ભારત માટે વધુ એક ગૌરવની ક્ષણ આવી છે. આ વખતે ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કરે ભારતને ગૌરવ અપાવ્યું છે. ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન દ્વારા જાહેર કરાયેલા તાજેતરના રેન્કિંગમાં માનવ ઠક્કર 4થા સ્થાન ઉપર આવીને સૌથી વધુ ક્રમાંકિત ભારતીય ખેલાડી બની ગયો છે. આવું કરનાર તે પ્રથમ ભારતીય ખેલાડી છે. અત્યારે તે 56 રેન્કિંગ સાથે આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ પર અગ્રેસર છે. સાયલાના એક યુવકને બંદૂક સાથેનો ફોટો ફેસબુકમાં મૂકવો ભારે પડ્યો છે. યુવકે પિતાની લાયસન્સવાળી બંદૂક સાથે ફોટો અપલોડ કર્યો હતો. આ મામલે સુરેન્દ્રનગર SOG પોલીસે સોશિયલ મીડિયા પર બંદૂક સાથેનો ફોટો અપલોડ કરનાર યુવકને ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ વિક્રમભાઈ રવજીભાઈ બાવળિયા તરીકે થઈ છે. આ મામલે પિતા પુત્ર બંને વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતા બારોટે પદ પરથી રાજીનામું આપ્યું છે. આ એ જ સંગીતાબેન છે જેમણે પીએમ મોદીને સીએમ ગણાવ્યા હતા. તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેઓ હુક્કો પીતા અને દારૂની બોટલ સાથે જોવા મળ્યા હતા. રાજીનામા અંગે સંગીતા બારોટે કહ્યું કે મેં સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. આમાં કોઈનો વાંક નથી. હું પક્ષ સાથે જોડાયેલી જ છું. નગરપાલિકાનું જે પણ કામ હશે તેમાં હું હાજર રહીશ. સોમવારે મહારાષ્ટ્રના નાગપુરમાં ફાટી નીકળેલી હિંસાના મુખ્ય સૂત્રધાર ફહીમ ખાનની પોલીસે ધરપકડ કરી છે. તેને 21મી માર્ચ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી દેવાયો છે. પોલીસનો દાવો છે કે હિંસાનો માસ્ટરમાઇન્ડ ફહીમ ખાન છે. તેણે લોકોને ઉશ્કેર્યા અને પોલીસ સ્ટેશનમાં લગભગ 500 લોકોને ભેગા કર્યા હતા. આ આરોપી લોકસભા પણ લડ્યો હતો. સ્પેસમાં 9 મહિના વિતાવ્યા બાદ પૃથ્વી પર પરત ફરેલ સુનિતા વિલિયમ્સને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ સાથે મેળ બેસાડવા માટે ફરી ચાલવાની તૈયારીઓ કરવી પડશે. જેમ નાનું બાળક પાપા પગલી ચાલતા શીખે છે, તેમ ફરીથી ડગલા માંડીને ચાલવાનું શીખવું પડશે. લાંબા સમય સુધી સ્પેસમાં રહેવાથી પૃથ્વીની ગ્રેવિટી સાથે રહેવામાં તેમને તકલીફ થાય છે. ચાલવા ઉઠવા માટે લોકોની મદદ લેવી પડે છે. મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં હિંસાની ઘટના બની હતી. ઝોમી અને હમાર જાતિના લોકો વચ્ચે ફાટી નીકળેલી ઘટનામાં હમાર જાતિના રોપોઈ પાકુમટે નામના વ્યક્તિનું મોત થયું હતું અને ઘણા જ લોકો ઘાયલ થયા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડવા અને હવામાં ગોળીબાર પણ કરવો પડ્યો હતો. હમાર જાતિના યુવાનોએ સિલમત વિસ્તાર નજીક ફરકાવેલા ઝોમી ધ્વજ ઉતારી દીધા બાદ આ હિંસા ફાટી નીકળી હતી. રાજ્યમાં પોતાની માંગણીઓને લઈને આરોગ્ય કર્મીઓ સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. ત્યારે સરકારે હવે તેમને એક મહત્વનો નિર્ણય લઈને ચોંકાવ્યા છે. સરકારની જાહેરાત અનુસાર હડતાળ માટે રજાઓ પાડતા કર્મીઓની મનમાની નહીં ચલાવી લેવાય. આરોગ્ય સેવાઓ હવે આવશ્યક સેવામાં સમાવિષ્ટ કરાયું છે. ફિક્સ પેના કર્મચારીઓ બિનજરૂરી હડતાળ પાડશે તો સરકાર તેમને નોકરીમાંથી કાઢી મૂકશે. પોલીસ ઉર્જાની જેમ આરોગ્ય સેવા પણ હવે ફરજિયાત બનાવાઈ છે. થોડા દિવસ પહેલા કેશોદમાં આંબેડકરની મૂર્તિ ખંડિત કરનાર આરોપી ઝડપાયો હતો. આરોપીઓએ મૂર્તિ પરથી ફૂલહાર ઉતારીને ફેંકી દીધું હતું અને પથ્થરથી મૂર્તિને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટના 14 માર્ચની મધરાતથી સવારના 8 વાગ્યા દરમિયાન બની હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓએ હોળીની રાત્રે ટીખાળખોરીમાં કૃત્ય કર્યું હતું. પોલીસે અન્ય 2 આરોપીઓની ધરપકડ માટે પણ તપાસ હાથ ધરી છે. માઇક્રોસોફ્ટના ભૂતપૂર્વ સીઈઓ બિલ ગેટ્સ ભારતની મુલાકાતે આવ્યા છે. તેઓ કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહને મળવા માટે નોર્થ બ્લોક પહોંચ્યા હતા. બંને વચ્ચેની આ બેઠકમાં ચર્ચા થયેલા કોઈ પણ મુદ્દા વિશે જોકે માહિતી નથી મળી. બિલ ગેટ્સ 3 વર્ષમાં 3જી વખત ભારતની મુલાકાતે આવ્યા છે. તેઓ આ ઉપરાંત અચાનક સંસદ ભવન પણ પહોંચ્યા હતા, જ્યાં તેમણે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. અમદાવાદના બંધ ફ્લેટમાંથી ઝડપાયેલું 100 કરોડ રૂપિયાનું સોનું અને લાખો રૂપિયાની રોકડ મામલેની તપાસમાં એક નવો ઘટસ્ફોટ થયો છે. શેરબજારના બાજીગર મેઘ શાહનો વહીવટ શાકભાજીવાળો કરતો હતો. રિક્ષામાં રોકડા રૂપિયા લઈને આવતા લોકોને શાકભાજીવાળા સાથે વહીવટ કરવાનો હતો. જોકે તે દિવસે શાકભાજીવાળાએ રોકડા રૂપિયા લઈને આવેલા લોકોને રેડ પડી હોવાનું કહેતા ગ્રાહકો રોકડા રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા. નીતિન ગડકરી હાઇડ્રોજન કાર ટોયોટા મિરાઈમાં સંસદ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે આ કાર હાઇડ્રોજનથી ચાલે છે અને તેનું નામ ટોયોટા મિરાઈ છે. મિરાઈનો અર્થ ભવિષ્ય થાય છે. હાઇડ્રોજન ભવિષ્યનું બળતણ છે અને આજે ભારત હાઇડ્રોજન આયાત કરતો દેશ છે. ભારત આગામી 5 થી 10 વર્ષમાં હાઇડ્રોજન નિકાસકાર દેશ બનવાનું લક્ષ્ય રાખે છે. તેનાથી પ્રદૂષણ પણ નહીં થાય. દેશના ખેડૂતો જ હાઇડ્રોજનનું ઉત્પાદન કરશે અને દેશનો વિકાસ શક્ય થશે. ડીસામાં ટ્રિપલ અકસ્માતની એક ઘટના બની છે, જેમાં અકસ્માત બાદ ભયંકર આગ લાગી હતી. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. 2 ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. ઝેરડાથી કુચાવાડા રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો. આગના પગલે ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
સુરતના ઉધના વિસ્તારના ખરવરનગરમાં ક્રેન તૂટવાની એક દુર્ઘટના બની છે, જેમાં એક કામદારનું મોત થયું છે. આ દુર્ઘટનામાં ક્રેનનો એક ભાગ તૂટી પડ્યો હતો. 2 મજૂરો દબાયા હોવાના પણ સમાચાર હતા. અન્ય ઇજાગ્રસ્ત કામદારને હોસ્પિટલ ખસેડાયો હતો. ક્રેન ચાલકની બેદરકારીના કારણે આ ઘટના ઘટી હોવાના આક્ષેપ થયા છે. ઉધના પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ. આ ઉપરાંત આપ અમને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર પણ ફોલો કરી શકો છો.